રામા કહું કે રામદે, હીરા કહું કે લાલ, પણ જેને જેને રામો પીર ભેટિયા ઈ નર થઈ ગયા ન્યાલ. અરે જેને રામો પીર ભેટિયા ઈ નર થઈ ગયા ન્યાલ. એવા ભગવાન રામદેવજી મહારાજ. અને આજ કયું એવું ગામડું હોય કે જ્યાં રામદેવજી મહારાજની સ્થાપના ન હોય, જ્યાં રામદેવજી મહારાજનું મંદિર ન હોય? ગુજરાત અને રાજસ્થાન આ બે રાજ્યો એવા છે કે ભગવાન રામદેવજી મહારાજને પૂરેપૂરી શ્રદ્ધાથી માને છે. અને આજે આપણે એની વાતો કરવી છે, અને એવી વાતો કરવી છે કે જે રાજસ્થાનમાં જે રામદેવરા છે, જ્યાં રામદેવજી મહારાજની સમાધિ સ્થાન છે, ત્યાંનું જે એક પુસ્તક છે એમાં બધી જૂની વાતો લખેલી છે. એની આપણે વાતો કરવી છે. જૂની વાતોમાં ઘણું બધું રહસ્ય પડ્યું છે કે રામદેવજી મહારાજનું જન્મસ્થાન છે એ ત્યાં રણુજામાં કે પોકરણગઢમાં હતું જ નહીં. એનું જન્મસ્થાન તો કાશ્મીરમાં હતું. એ પણ વાત જાણવા મળી છે. અને તેનું પુસ્તક છે, એનું નામ છે રામદેવ રામાયણ. બહુ જૂનું પુસ્તક છે અને એમાં જાણવા જેવી બાબતો અને સત્ય વાતો લખવામાં આવી છે. અને આજે આપણે જે રામદેવજી મહારાજના આખ્યાનમાં જે કાંઈ સાંભળીએ છીએ એમાંથી થોડો ઘણો તફાવત છે, પણ આ તો એ મૂળ જગ્યામાંથી મળેલું આ પુસ્તક છે. અને એમાં બહુ જૂનું પુસ્તક અને એમાંથી જૂની વાતો જે મળી છે એના આધારે એવું લાગે છે કે આ બધું સત્ય હોઈ શકે ખરું. એટલે રાજસ્થાનના રામદેવરાજે રામદેવજી મહારાજનું સમાધિ સ્થાન છે, ત્યાંથી મળેલા આ પુસ્તકમાં જે વાતો છે એ સત્ય હોઈ શકે છે. એટલે એ રામદેવ રામાયણના આધારે આપણે આ બધી વાતો કરવી છે કે રામદેવજી મહારાજનું જન્મસ્થાન કાશ્મીરમાં કેમ હતું, એ કાશ્મીર ક્યાં આવેલું છે એની વાતો છે. અને બેન સગુણાબેન જે હતા એનું નામ સૌગુણાબેન હતું, અને એ રામદેવજી મહારાજના સગ્ગા બેન ન હતા. એ વાત પણ આમાં લખેલી છે કે સગ્ગા બેન નહોતા. તો એ કોણ હતા એની પણ આપણે વાત કરવી છે. અને આપણે જે આખ્યાનમાં જોઈએ છીએ કે હરજી ભાટી છે એને રામદેવજી મહારાજ પોતાનો જન્મ થાય એ પહેલા મળે છે. ગુજરાતમાં આપણે જે આખ્યાન જોઈએ છીએ એમાં પણ આ પુસ્તકમાં એવું લખેલું છે કે ત્યારે નથી મળતા, ત્યારબાદ મળે છે. તો એ ક્યારે મળે છે અને શું કામ મળે છે એની વાતો પણ આપણે કરવી છે. અને બીજી વાત એ કે રામદેવજી મહારાજ રિસાઈ અને પોતાનું પીરાણું છે એ ગુજરાતમાં શા માટે આપે છે? રણુજાથી રામદેવ પીર રિસાઈ જાય છે અને ગુજરાતમાં આવે છે. અને ગુજરાતમાં પીરાણું ક્યારે આવ્યું એ પણ આમાં વાત લખવામાં આવી છે. અને રામદેવજી મહારાજે પોતાના સમાધિ લીધા પછી બીજો અવતાર પણ લીધો છે. તો એ રામદેવજી મહારાજે બીજો અવતાર ક્યાં લીધો એની પણ વાતો આપણે કરવી છે. તો શરૂઆત કરવી હોય તો રામદેવજી મહારાજના પૂર્વજોથી આપણે વાતોની શરૂઆત કરવી પડે કે જે રામદેવ પુરાણમાં એટલે કે રામદેવ રામાયણમાં રાજસ્થાનના આ સમાધિ સ્થાનેથી જે પુસ્તકમાં લખવામાં આવ્યું છે એના આધારે આપણે જો વાત કરીએ તો રામદેવજી મહારાજ એટલે ભગવાન કૃષ્ણનો અવતાર. ભગવાન કૃષ્ણએ જ અવતાર લઈ અને રામાપીર તરીકે આવ્યા. પણ એ કઈ જગ્યાએ આવ્યા અને કઈ કુળમાં આવ્યા તો એની વાત કરીએ ને તો એ પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે જે અર્જુન હતા, અર્જુનની સાથે તો ભગવાન કૃષ્ણ રહ્યા છે. એટલે અર્જુનની 72મી પેઢીએ અવતાર ધારણ કર્યો એ જ ભગવાન રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ એટલે અર્જુનની 72મી પેઢીએ. તો અર્જુનની 72મી પેઢી એટલે આ રામદેવજી મહારાજની પેઢી થઈ. તો ભગવાન કૃષ્ણને અર્જુનની 72મી પેઢીએ શા માટે આવવું પડ્યું એની વાત અને એના પૂર્વજોથી વાત લઈ અને બધી જ વાતો આપણે કરશું. વિડીયો થોડોક આપણો લાંબો થશે પણ રામદેવજી મહારાજની સંપૂર્ણ માહિતી અને સત્ય માહિતી આપણી પાસે છે. તો અર્જુનની 72મી પેઢીએ
ભગવાન રામદેવજી મહારાજે અવતાર લીધો અને શા માટે લીધો એની વાત અહીંયાથી શરૂઆત થાય છે કે જ્યારે મહાભારતનું જબરજસ્ત 18 દિવસનું યુદ્ધ થયું અને યુદ્ધ પૂરું થયું અને અશ્વસ્થામાં જ્યારે જીવતો હતો ને એની જે મણી હતી કાઢી લેવામાં આવી અને ત્યારબાદ એ અશ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. બ્રહ્માસ્ત્ર ચડાવી અને કીધું કે પાંડવોનો એક પણ વંશ હું નહીં રહેવા દઉં. અને ત્યારે પાંડવો છે એ મૂંઝાઈ ગયા. ત્યારે ભગવાન કૃષ્ણ એને આશ્વાસન આપે છે ને એમ કહે છે કે હું તમને વચન આપું છું કે તમારા વંશજોને કાંઈ પણ નહીં થવા દઉં. અને એ બ્રહ્માસ્ત્ર તો ચડાવી દીધેલું અને એમાં એનો જે વંશજ હતો અર્જુનનો વંશ એટલે અભિમન્યુ, અને અભિમન્યુની પત્ની ઉત્તરા, અને ઉત્તરાના પેટમાં જે બાળક હતું એ બાળકને પણ આ બ્રહ્માસ્ત્રની અસર થયેલી. એટલે આગળ એની પણ વાત આવે છે કે અશ્વસ્થામાં કહે છે કે હું વંશ પાંડવોનો હવે ન રહેવા દઉં. અને કૃષ્ણ ભગવાને અર્જુનને અને પાંડવોને કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારા વંશજોને ઊણી આશ નહીં આવે એ હું તમને વચન આપું છું. અને ભગવાન કૃષ્ણએ વચન આપી દીધું એટલે એના વિશ્વાસે બધું હાલ્યું. અને સમય જતા જ્યારે અર્જુનનો દીકરો અભિમન્યુ ને અભિમન્યુના પત્ની એટલે ઉત્તરા, અને ઉત્તરાના ઉદરમાં જે દીકરો હતો એ દીકરાનો જન્મ થયો ત્યારે દ્રૌપદી ગડગડતી દોટ કાઢી અને ભગવાન કૃષ્ણનું બાવડું થોભી અને પ્રસ્તુતિ ગૃહમાં લઈ જાય છે. જ્યારે ઉત્તરાની ઘરે દીકરાનો જન્મ થયો ને ત્યારે બાવડું થોભીને લઈ જાય છે. આજ સુધી કોઈ પુરુષ ક્યારેય પણ આવી રીતે પ્રસ્તુતિ ગૃહમાં ગયો નથી, પણ દ્રૌપદી છે એ બાવડું થોભીને ભગવાન કૃષ્ણને લઈ જાય છે અને કહે છે કે તું કહેતો હતો ને કે તમારા વંશજોને હું કાંઈ નહીં થવા દઉં, હું તમને વચન આપું છું. ક્યાં ગયું તારું વચન? આ ઉત્તરાના કુખે જન્મેલો દીકરો, એ દીકરો મૃત્યુ પામેલો જન્મો છે. દ્રૌપદીએ ઠપકો આપ્યો, માતા કુંતાએ ઠપકો આપ્યો. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અને માથે હાથ મૂકી અને દીકરાને સજીવન કરે છે અને અર્જુનનો વંશ રાખ્યો. અને એ અર્જુનના વંશ એટલે અર્જુનના દીકરો અભિમન્યુનો દીકરો જે જન્મો એનું નામ પરીક્ષિત હતું. અને એ જ પરીક્ષકનો એમ કહેવાય છે કે પરીક્ષિતનો વંશ આગળ વધ્યો અને એ જ વંશમાં પછી 70મી પેઢીએ તંવર શાખમાં રાજસ્થાનમાં જે નરેણા નામનું ગામ છે ત્યાં એ 70મી પેઢીએ અર્જુનની 70મી પેઢીએ રાવત રણસિંહજી થયા. અને રાવત રણસિંહજીને એમ કહેવાય છે કે 8 સંતાનો હતા અને દિલ્હીના સુલતાન સાથે એને વેર હોવાથી વારંવાર યુદ્ધ થતા. અને યુદ્ધ થતા એટલે વારંવાર એકાદો દીકરો છે એ પોતે વીરગતિને પ્રાપ્ત થતો. એ 8 દીકરામાંથી 6 દીકરાઓ છે એ વીરગતિને પ્રાપ્ત થયા. અને એ રાવત રણસિંહજીના 2 દીકરા વધ્યા. એ 2 દીકરા એટલે એક અજમલ રાજા અને બીજા ધનરૂપજી. અજમલજી અને ધનરૂપજી આ 2 દીકરાઓ જ વધ્યા. અને ત્યારબાદ ધીરે ધીરે એ 2 દીકરાઓ છે એ મોટા થયા અને જ્યારે યુવાન થયા ત્યારે એમના લગ્ન પણ કરાવી દીધા. અને ત્યારબાદ સમય જતા ઘટના એવી બની કે જે દિલ્હીના સુલતાનો હતા એ સાધુના વેશ ધારણ કરી અને આ બાજુ રાજસ્થાનમાં આવી અને સાધુના રૂપે લોકોને ભરમાવે અને પછી ધર્મ પરિવર્તન કરાવતા હતા. એટલે પછી જે રાજા રણસિંહજી હતા એણે નક્કી કર્યું કે સાધુને આ બાજુ આવવા દેવા નહીં, કારણ કે સાધુના રૂપમાં આ ખોટા માણસો સુલતાનો એના માણસોને મોકલી અને ધર્મ પરિવર્તન કરાવી દે છે. આપણા હિન્દુ ધર્મને નાશ કરવા માટેનું આ લોકો કાર્ય કરી રહ્યા છે. ત્યારે કોઈ સાધુને એ ધરતીમાં આવવા ન દેતા. અને એમાં એકવાર રાજા રણસિંહજીને નીકળવું અને એક સાધુને જોયા એટલે સાધુને પકડી અને કીધું કે હવે તમે અહીંથી નીકળી જાઓ એકદમ, નહીતર અમારે તમને મારી નાખવા પડશે. અને એ સાધુ કોઈ સુલતાન નહોતો, એ સાધુ મહાપુરુષ હતા અને એ સાધુનું નામ સમસ ઋષિ હતું. અને સમસ ઋષિને જ્યારે સમસ ઋષિનું રાજા રણસિંહજીએ અપમાન કર્યું ત્યારે
ખૂબ ક્રોધ આવ્યો ભાઈ. સમસ ઋષિને ક્રોધ આવ્યો અને એણે કીધું કે તે મને સંતાપ્યો છે એટલે હું તને શ્રાપ આપું છું. જા, તને કોઈ ગામમાં પાણીએ નહીં પાય અને તારા આખા શરીરે કોઢ નીકળશે. અને એની ઈ જ ઘડીએ રાજા રણસિંહજીને આખા શરીરમાં કોઢ નીકળ્યો, લોહી અને પરુ નીકળ્યા. અને પછી એ ભટકતા ભટકતા એમ કહેવાય છે કે ગામો ગામ ભટકે છે અને કોઈ પાણી પાતું નથી. અને સમય જતા રાજસ્થાનના જયપુરની બાજુમાં આવેલું દુંદુ નામનું જે ગામ છે ત્યાં એ પોતે રાજા રણસિંહજી છે એ આવી હાલતમાં ગયેલા અને એક પનીહારીને કીધું કે બાપા પાણી પાશો. ત્યારે એ પનીહારીએ એને પાણી પાયું નહીં. પાણી પીતાની સાથે ખૂબ અંદર ઠંડક થઈ. એટલે એવું લાગ્યું કે આ સ્ત્રી છે એ કોઈ મહાન છે અને આ જ મારું દુઃખ મટાડી શકશે. એટલે પનીહારી પાણી ભરીને પોતાના ઘર તરફ જતી હતી. એની પાછળ પાછળ આ રાજા રણસિંહ છે એ કોઢ નીકળેલો છે, આખા શરીરે લોહી અને પરવું છે. એવી હાલતમાં સ્ત્રીની પાછળ પાછળ જાય છે અને ઘરે જઈને જોયું તો એક ભક્તરાજનું ઘર હતું. અને એ ભક્તરાજ મેઘવાળ સમાજના હતા અને એનું નામ ખીવણજી હતું. અને ખીવણજીએ મીઠો આવકારો આપ્યો અને કીધું કે આવો બાપ, કોણ છો? એટલે બધી વાત કરી કે હું રાજા રણસિંહ છું અને મને સમસ ઋષિએ શ્રાપ આપ્યો છે. અને સમસ ઋષિનું જ્યારે નામ આવ્યું ત્યારે ખીવણજી કહે છે કે કાંઈ વાંધો નહીં બાપ, તારો રોગ મટાડશે ને તો એ સમસ ઋષિ જ મટાડશે. એવો વિશ્વાસ આપ્યો. શું કામ? જે ખીવણજી હતા મેઘવાળ સમાજના, એ મહાન ભક્તરાજ હતા અને એ સમસ ઋષિના શિષ્ય હતા. અને એકવાર એ ખીવણસિંહ છે એ ખીવણજી આ રાજા રણસિંહજીને એમ કહે છે કે તમારે મૂંઝાવાનું નથી, તમે અહીંયા રોકાઓ. પોતાના ઘરે રોકાય છે. અને એકવાર જ્યારે પોતાના ગુરુ સમસ ઋષિ પોતાના જ ગામમાં જ્યારે આવ્યા ત્યારે એ દુંદુ ગામમાં જ્યારે આ ઋષિ આવ્યા ત્યારે પોતે ખીવણજી છે એને એમ કહેવાય છે કે રાજા રણસિંહને ઋષિ પાસે લઈ જાય છે અને કહે છે કે પ્રભુ આની ઉપર દયા કરો. પણ કીધું નહીં કે આ કોણ છે. અને સમસ ઋષિને પણ ખબર નહોતી કે આ કોઢવાળો કોઈ વ્યક્તિ છે એ કોણ છે. એને મગજમાંથી નીકળી ગયેલું કે આ મેં જ શ્રાપ આપ્યો છે, એ જ આ વ્યક્તિ છે રણસિંહજી. એ ખબર નહીં. એટલે પોતે દૂધ પી અને એ કવલી ગાયનું દૂધ પોતે પીધું અને હેઠું દૂધ હતું. એ કીધું કે તમે બંને થોડું થોડું પી જાઓ. એટલે ખીવણજી પણ પી ગયા અને આ રણસિંહજી પણ પી ગયા. એટલે રણસિંહજીને જે કાંઈ કોઢ નીકળેલો હતો એ સારો થઈ ગયો. અને ત્યારે સમસ ઋષિએ એની સામે જોયું ને કીધું કે આ તો રણસિંહ છે. કે હા ગુરુજી, તમે એનો પાર ઉતાર્યો, તમે જ શ્રાપ આપ્યો હતો અને તમે જ એને શ્રાપમાંથી મુક્ત કર્યો. અને ત્યારે સમસ ઋષિને ક્રોધ આવ્યો અને ખીવણજીને પણ કીધું કે તે મારી સાથે છલ કપટ કર્યું છે. ભલે તું મારો શિષ્ય છો પણ તે મને કીધું નહીં કે આ રણસિંહજી છે. એટલે જાઓ, હું તમને બંનેને શ્રાપ આપું છું કે તમે કરવતે કપાશો. આવા શ્રાપ મળ્યા એટલે બંને છે એ પગમાં પડી ગયા. અને રણસિંહજી વાત કરે છે કે બાપુ, આ સુલતાનો છે એ સાધુના રૂપના સાધુના વેશે આપણા હિન્દુ ધર્મમાંથી પરિવર્તન લોકોને કરાવતા હતા. એટલે અમને ખબર ન રહી કે તમે સાચા સંત હશો. અમને તો એમ જ હતું કે કોઈ સુલતાનના માણસો હશે અને લોકોને ભરમાવી અને ધર્મ પરિવર્તન કરાવતા હશે. એટલે મારાથી તમારું અપમાન થઈ ગયું હતું. પણ મારા કારણે આ ખીવણજીને તમે શું કામ શ્રાપ આપ્યો? અને ત્યારે સમસ ઋષિને પણ અફસોસ થયો અને કીધું કે હવે શબ્દો નીકળી ગયા એ તો નીકળી ગયા, પણ જાઓ, હું તમને બંનેને પીરાય આપું છું. અને પીરાય તો આપું છું પણ તમે જ્યારે કરવતે કપાશો ને ત્યારે તમને લોહી નહીં નીકળે. એકના શરીરમાંથી ખીવણજીને કહે છે કે તારા ઉપર જ્યારે કરવત ચાલશે ત્યારે તારા શરીરમાંથી ફૂલડા નીકળશે અને રણસિંહજીની ઉપર જ્યારે કરવત હાલશે ને ત્યારે એના શરીરમાંથી દૂધ નીકળશે અને તમે પીર તરીકે પૂંજાશો. આવા આશીર્વાદ આપી દીધા. આ ઘટના પછી હાલી જાય છે. સમય જતા જ્યારે દિલ્હીના સુલતાનો છે એને ખબર પડી કે આ બે લોકો જે છે રણસિંહજી અને ખીવણજી, આ બંને
પોતાના હિન્દુ ધર્મનો ખૂબ પ્રચાર કરે છે અને આપણા ધર્મમાં કોઈ આવવા માંગતું નથી ને આપણા ધર્મના જે માણસો છે એ પણ એના ધર્મમાં જોડાવા મળ્યા છે. એટલે હવે આને બંનેને પકડો, અને એને બંનેને પકડ્યા અને એમ કહેવાય છે કે કરવત નીચે મૂકવામાં આવ્યા, અને એની બંનેની ઉપરથી જ્યારે કરવત હાલી ત્યારે એમ કહેવાય છે કે ખીવણજીના શરીરમાંથી ફૂલડા નીકળ્યા અને રણસિંહજીના શરીરમાંથી એમ કહેવાય છે કે દૂધ નીકળ્યું હતું. અને એના બંનેના જે ફૂલડા હતા એ રણસિંહજીના હાડકામાંથી પણ એક ફૂલ નીકળ્યું હતું. એ બંને ફૂલ છે એ ઉડી અને એક જગ્યાએ પડ્યા હતા. એ જગ્યાએ હાલમાં દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ જ જગ્યાએ આ બે ફૂલડા પડ્યા, અને ત્યાં આજે પણ બે સમાધિઓ છે. દિલ્હીના લાલ કિલ્લામાં આજે પણ બે સમાધિઓ છે. એ સમાધિઓ છે દુધલપીર અને ફૂલપીર. એ દૂધપીર અને ફૂલપીર એ આ બંને રણસિંહજી અને જે ખીવણજી હતા એ આ બંનેની સમાધિઓ હાલમાં દિલ્હીના લાલ કિલ્લામાં છે. પણ આપણે વાત આગળ કરીએ તો રણસિંહજીને જે સંતાનો હતા અજમલજી અને ધનરૂપજી, એ બંને છે એ રાજસ્થાનમાં બાડમેર જિલ્લાનું જે ઊંડું કાશ્મીર કહેવાય છે ત્યાં જઈને વસેલા. બંને અજમલજી અને ધનરૂપજી એ બંને બાડમેર જિલ્લાનું જે ઊંડું કાશ્મીર છે રાજસ્થાનમાં એ ત્યાં જઈને વસ્યા. અને સમય જતા અજમલ રાજાના એ નાના ભાઈ એટલે ધનરૂપજી, અને ધનરૂપજીની ઘેરે બે દીકરીઓનો જન્મ થઈ અને એનું નામ લાક્ષા અને સવગુણા. આ સવગુણા જે છે સગુણા બેન એ રામદેવજીના સગા બેન નહોતા. આ વાત અહીં આવી છે કે એના સગા બેન નહોતા. તો કોણ હતા કે પોતાના પિતા અજમલજી અને અજમલજીના નાના ભાઈ એટલે ધનરૂપજી, અને ધનરૂપજી એટલે રામદેવજી મહારાજના કાકા, અને એ પોતાના કાકાની દીકરી એટલે સગુણા બેન હતા. એટલે અજમલ રાજાને સંતાન હતું જ નહીં, એક પણ સંતાન નહોતું. આપણે આખ્યાનમાં જોઈએ છીએ કે લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ બતાવવામાં આવે છે, પણ આ રામદેવ રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે અજમલજી વાંજિયા જ હતા અને એને એક પણ સંતાન હતું નહીં. અને જે 3 દીકરીઓ બતાવવામાં આવે છે એમાં આ પુસ્તકમાં 2 દીકરી લખવામાં આવેલી છે કે જે આપણે લાસા કહીએ છીએ એ લાસા નહીં પણ લાક્ષા નામ હતું, અને સગુણા એ સૌગુણા નામ હતું. એ બંને દીકરીઓ છે એ અજમલજીના નાના ભાઈ ધનરૂપજીની હતી, અને અજમલજીને સંતાન હતું જ નહીં, અને ધનરૂપજીને એક પણ દીકરો નહોતો. એટલે પછી અજમલજીએ પોતાને પણ કાંઈ સંતાન નહોતું, એટલે પોતે જે સગુણાબેન હતા એને પોતે ખોળે બેસાડ્યા હતા, પોતાની દીકરી માની હતી. એક દીકરી ધનરૂપજીને અને એક દીકરી છે અજમલજીને. એવી રીતે આ કાશ્મીર ગામમાં એમ કહેવાય છે કે પોતાનો સમય વિતાવતા જાય છે, અને સમય જતા આ બંને દીકરીઓના પિતાજી લાક્ષા અને સગુણાના પિતાજી એટલે કે અજમલ રાજાના નાના ભાઈ અને રામદેવજી મહારાજના કાકા એવા ધનરૂપજીનું મૃત્યુ થાય છે. અને ત્યારબાદ લોકો છે એ અમુક અજમલજીને મેણા બોલે છે, વાંજિયા છે, આનું મોઢું ન જોવાય એવું પણ હતું. કોઈ મેણા બોલતું હતું તો કોઈ સારી સલાહ આપતું હતું કે અજમલજી, ત્યારે અજમલજીને હજી રાજ્ય મળ્યું નહોતું. ત્યાં સુધીની આ વાત છે કે આ તો કાશ્મીર નામના ગામમાં જ રહેતા હતા, ઊંડું કાશ્મીર જે છે રાજસ્થાનમાં ત્યાં રહેતા હતા. અને મિનલદેને પણ ખૂબ દુઃખ હતું કે આપણે ત્યાં સંતાન નથી, અને જેની દીકરીઓ હતા એના પિતાજી પણ ગુજરી ગયા. એટલે અજમલજીને અમુક જે હિતેચ્છુ માણસો હતા, હિત ચાહવાવાળા, એ માણસો એમ કહેતા હતા કે તમારા ભાઈ તો વયા ગયા, એને તો દીકરો હતો નહીં, એને માત્ર 2 દીકરીઓ હતી, અને તમારે પણ દીકરાઓ નથી, તો તમારો વંશ તો અહીંયા પૂરો થઈ જશે.
એકાદો દીકરો હોય તો તમારો વંશ આગળ વધે. અને આવું જ્યારે કીધું ત્યારે અજમલ રાજાને ખૂબ પોતાને અંદરથી એમ કહેવાય છે કે દુઃખ થાય છે. અને પછી પોતાના જ ઘરે, જે જગ્યાએ ઊંડો કાશ્મીરમાં રહેતા હતા, ત્યાં પોતાના જ ઘરની બાજુમાં એક ખીજડીનું ઝાડ હતું. અને ખીજડીના ઝાડ નીચે ધૂણો પેટાવી અને 12 વર્ષ સુધી એમ કહેવાય છે કે અજમલજીએ તપસ્યા કરેલી. અને દર પૂનમ દ્વારકા, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા. અને પછી આપણે જે આખ્યાનમાં આખી ઘટના આવે છે એવી ઘટના બની અને ભગવાન કૃષ્ણએ એને અમરફૂલનું જે પુષ્પ આપ્યું અમરફળનું. અને પછી એમ કહેવાય છે કે રામદેવજી અને વિરમદેવજી મોટા અને રામદેવજી મહારાજ એ બંને ભાઈઓએ એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનની 72મી પેઢીએ રામદેવજી તરીકે એમ કહેવાય છે કે અવતાર ધારણ કર્યો. અને અવતાર ધારણ કર્યો એ 1409ની સાલ હતી, એટલે કે વિક્રમ સંવત. અત્યારે જે 2024 છે એ નહીં, 2080 હાલે છે અત્યારે વિક્રમ સંવત. એ 1409ની સાલ હતી વિક્રમ સંવત. અને એ વખતે ભગવાન રામદેવજી મહારાજે એમ કહેવાય છે કે અવતાર ધારણ કર્યો. અને એ અવતાર ધારણ કર્યો એ ઊંડું કાશ્મીરમાં એનું જન્મસ્થાન છે. ત્યારે પોકરણગઢ મળ્યું નહોતું અજમલજીને. રામદેવજીનું જન્મસ્થાનનું અત્યારે જબરજસ્ત મંદિર ત્યાં ઊંડું કાશ્મીરમાં છે. અને એમ કહેવાય છે કે પછી રામદેવજી ધીરે ધીરે મોટા થાય છે. અને પછી એમ કહેવાય છે કે સમય જતા અજમલજીને એ પોકરણગઢનું રાજ મળે છે. પછી ભગવાન રામદેવજી મહારાજ, વિરમદેવજી મહારાજ અને જે કાંઈ આખો ઘર પરિવાર છે એ ત્યાં એમ કહેવાય છે કે એ પોકરણગઢમાં રાજા તરીકે રહે છે. અને પછી ત્યાં પણ રામદેવજી મહારાજ ધીરે ધીરે મોટા થાય છે. પછી ભેરવાને ભંડાર્યો, એટલે એમ કહેવાય છે કે ભેરવાને ભંડાર્યા પછી રામદેવજી મહારાજના ગુરુ બાળીનાથ, એ બાળીનાથે કીધું કે ભેરવો હતો ત્યાં સુધી તો મારી સેવા કરતો, અને હવે તો આ ઉજ્જડ ભૂમિ છે, અહીંયા 12 ગાવ સુધી તો પશુ પક્ષી આવતા નથી, તો હવે મારું કોણ? અને ત્યારે રામદેવજી મહારાજે વચન આપ્યું કે આ જગ્યાને હું પવિત્ર બનાવીશ અને અહીંયા રણુજા નામનું હું ગામ વસાવીશ. અને પછી એ રામદેવજી મહારાજે રણુજા વસાવ્યું, પોકરણગઢથી રણુજા. અને પછી સમય જતા રામદેવજી મહારાજના લગ્ન થાય છે. એ લગ્ન થયા 1426ની સાલ હતી. 1426ની સાલમાં એમ કહેવાય છે કે જે હાલનું પાકિસ્તાન છે એ પાકિસ્તાનમાં ઉમરકોટના સોઢા શાખના રાજા, એનું નામ દલજી હતું. અને દલજી રાજાની દીકરી નેત્રલદે એટલા માટે નામ રાખવામાં આવ્યું હતું કે એમની બંને આંખો નહોતી અને પગથી અપંગ હતા, એટલે નેત્રલદે નામ રાખવામાં આવ્યું હતું. અને એની સાથે ભગવાન રામદેવજી મહારાજના એમ કહેવાય છે કે લગ્ન થયા. 1400 વિક્રમ સંવત 1426ની સાલ હતી. અને ઉમરકોટ એ પાકિસ્તાનમાં થરપાકર જે કહેવાય છે ત્યાં આવેલું છે. અને આજે ત્યાં પણ ક્ષત્રિયો જે સોઢા શાખના છે એ સોઢાઓ હજી પણ ત્યાં રહે છે. અને રામદેવજી મહારાજને એ લોકો ખૂબ માને છે. અને પછી રામદેવજી મહારાજના લગ્ન થયા ત્યારબાદ તેને ઘેરે 2 દીકરાઓ થયા. રામદેવજી મહારાજના 2 સંતાનો થયા. એનું નામ, એકનું નામ સાદાજી અને બીજાનું નામ દેવાજી. અને સમય જતા ભગવાન રામદેવજી મહારાજે 1442 વિક્રમ સંવત 1442ની સાલમાં ભાદરવા સુદ 11 અને ગુરુવારના દિવસે સમાધિ લીધી. અને સૌ લોકોને, પોતાના પરિવારને અને સૌ લોકોને એક બોધ આપ્યો કે લોકો ગમે એવી વાતો કરે છતાંય તમે મારી સમાધિ સાથે છેડછાડ કરતા નહીં. આ બહુ અગત્યની વાત છે.
હવે જોજો ગુજરાતમાં પીરાણું કેવી રીતે આવ્યું, ભગવાન રામદેવજી મહારાજ શા માટે રીસાણા, એ બધી વાત હવે આવે છે કે 1442માં ભાદરવા સુદ 11 ને ગુરુવારના દિવસે સમાધિ લેવા જતા હતા. એ વખતે સૌ લોકોને કીધું કે ગમે એવી વાતો લોકો કરે ને તો તમે મારી સમાધિ હારે છેડછાડ કરતા નહીં. એ વાત કરી અને પછી સમાધિ લઈ લીધી. અને સમાધિ લીધા પછી ત્રીજા દિવસે જ્યારે પોતાના માસ્યાઈ ભાઈ હરભુજી હતા, રામદેવજી મહારાજના માસ્યાઈ ભાઈ હરભુજી, એ હરભુજીને કોઈએ વાત કરી કે રામદેવજી મહારાજે તો સમાધિ લઈ લીધી. કે નહીં, એ હું માનું જ નહીં હરભુજી કે, કારણ કે મને વચન આપેલું છે કે રામદેવજી કહેતા હતા અને એને વચન આપ્યું હતું કે હું જ્યારે સમાધિ લઉં, મારા દેહનો ત્યાગ કરું એ પહેલા હું તમને મળીશ, એ મારું વચન છે. એટલે વચન નિભાવ્યા વગર કોઈ દિવસ જાય નહીં. એટલે લોકો બહુ કહેવા માંડ્યા કે નહીં, અમે જોઈને આવ્યા છીએ, અમે એ સમાધિમાં માટી પણ નાખી છે. હે કે હા, કે હું માનું નહીં, પહેલા હું ત્યાં જઈ આવું, રામદેવજીને મળી આવું, એમ કહી અને પોતે નીકળે છે. ને ભગવાન રામદેવજી મહારાજને કોઈ કારણોસર આ વચન નિભાવી શક્યા નહીં અને સમાધિ લઈ લેવી પડી. એટલે રામદેવજી મહારાજ છે એ જંગલમાં પોતે એમ કહેવાય છે કે હરભુજીને હામા મળે છે. ઘોડે સવાર થઈ અને હરભુજીને હામા મળ્યા. અને ત્યારે હરભુજી જોવે છે ને અહીંયામાં હરખ નથી હમાતો કે લોકો તો ખોટી વાતો કરે છે કે રામદેવજીએ સમાધિ લઈ લીધી અને આ અત્યારે તો મને ભેગા થયા. અને એનું એક ભજન પણ આપણે સાંભળીએ છીએ કે ઘોડલા રે ચરંતા રે દીઠા રામા પીરને હરભુજીને હરખન માય. ઈ ભજન એટલા માટે લખવામાં આવ્યું છે કે હરભુજીને મગજમાં એમ હતું કે રામદેવજી મને વચન આપ્યા વગર જાય જ નહીં, અને એવો મગજમાં વહેમ હતો. અને ભગવાન રામદેવજી મહારાજને હામા મળ્યા એટલે હરખ થઈ ગયો કે આ લોકો ખોટી વાતો કરે છે. અને પછી અજમલજી અને એ તો બધાય પોતે ચોરે બેહે અને 3 દિવસ રામદેવજી મહારાજને સમાધિ લીધેલા થઈ ગયા છે. અને અહીંયા જંગલની અંદર ઘટના એવી બની કે હનુમાન આ જે હરભુજી છે એ હરભુજીને રામદેવજી મહારાજ મળ્યા. અને હરભુજી રામદેવજી મહારાજને કહે છે કે લોકો તો આવી ખોટી વાતો કરે છે. એટલે રામદેવજી મહારાજે વાત ફેરવી નાખી અને કે ભાઈ એ બધી ચિંતા ન કરવાની હોય, માણસો તો વાતો કરવા વાળા કરે જ, પણ હવે તમે કહુંબો બનાવો. અને બંને ભાઈઓએ, માસ્યાઈ ભાઈઓ અને બંનેએ કહુંબો બનાવ્યો, કહુંબો પીધો. અને પછી કીધું કે તમે હવે એ બાજુ જાઓ અને હું હમણાં જ પાછો આવું છું, મારે એક કામ છે, એટલે હું કામ કરી અને તરત પાછો આવું છું, તમે રાજમાં જાઓ. એટલે હરભુજી જ્યારે નીકળે છે ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે તમે ઘરે જ જાઓ છો તો આ મારી જે વસ્તુ છે ને એ લેતા જાઓ ને. કે શું? કે આ ગેડીઓ, રતન કટોરો, અમલની ડાબલી, આ 3 વસ્તુ છે ને એ તમે લેતા જાઓ. જે વસ્તુ સમાધિમાં મૂકવામાં આવી હતી એ જ વસ્તુ રામદેવજી મહારાજે હરભુજીને આપી અને કીધું કે આ ઘરે લેતા જાઓ, હમણાં હું આવું છું. અને પછી હરભુજી ત્યાંથી ઘરે જાય છે અને ઘોડે ચડીને આવે છે. ત્યારે જે ચોરે બેઠેલા માણસો છે એ વિચાર કરે છે કે આનો માસ્યાઈ ભાઈ વયો ગયો છે, સમાધિ લઈ લીધી છે, તો આને જરાય શોકઈ નથી અને ઘોડે ચડીને આવે છે. એવી જ્યારે વાતો થઈ ત્યારે ઘરેથી ઉતર્યા અને જોયું કે આ શોકમય વાતાવરણ કેમ છે. અને ત્યારે અજમલજી કહે છે કે ભલા માણસ, તને વિચાર નથી થતો? તારો માસ્યાઈ ભાઈ 3 દિવસ થઈ ગયા છે, સમાધિ લઈ લીધી છે, અને તું આવી રીતે ઘોડે ચડીને આવીશો, તને જરાય શોકઈ નથી? અને ત્યારે હરભુજી માનતા નથી કે નહીં, હું કેવી રીતે માનું? કેમ કે મને જંગલમાં હમણાં જ રામદેવજી મહારાજ મળ્યા અને આ વસ્તુ મને આપી કે લ્યો આ તમે ઘરે લેતા જાઓ, હમણાં હું આવું છું. કે નહીં, સમાધિ લઈ લીધી એના 3 દિવસ થઈ ગયા છે અને હરભુજી માનતા નથી. એટલે અમુક લોકો છે એમ કહેતા હતા કે આપણે સમાધિ દઈ દીધી ને પછી આપણે જ્યારે પાછા વળ્યા હોય ત્યારે એ માથું કાઢીને બારો નીકળી ગયો હોય. માણસો આવી મળી વાતો કરવા કે બારો નીકળી ગયો હોય. આપણે તો એને બહુ ભગવાન માનતા હતા ને કૃષ્ણનો અવતાર માનતા હતા ને આ તો ખોટો નીકળ્યો. આવી બધી વાતો થઈ અને અમુક લોકો છે એ પોગી ગયા ભાઈ સમાધિ જ્યાં દેવામાં આવી હતી એ જગ્યાએ રાજસ્થાનના એ રણમાં પોકરણ અને આ જે રામદેવરા કહેવાય છે ને એ રામદેવરા જે છે એ સમાધિ સ્થાન છે. એ રણમાં રામદેવજી મહારાજે સમાધિ લીધેલી
અને એ આજે રામદેવરા કહેવાય છે. અને એ સમાધિએ જઈ અને લોકોએ જ્યારે ખોદવાની તૈયારી કરી ત્યારે હરભુજી અને બધાય સાથે છે અને આકાશવાણી થઈ અને કીધું કે મેં કીધું તું ને કે લોકો ગમે એવી વાતું કરે તો તમે મારી સમાધિ હારે છેડછાડ કરતા નહીં, અને આજ તમે સમાધિ હારે છેડછાડ કરી છે એટલે અહીંયા કાયમ દુષ્કાળ રહેશે ને કાયમ તમે ભૂખ વડકા કરશો. આવું રામદેવજી મહારાજે કીધું તું અને કીધું તું કે હવે તમે મને ક્યારેય નહીં જોઈ શકો. અને ત્યારે હરભુજીને એમ લાગ્યું કે હવે તો વાત સાચી, રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી હતી. અને રામદેવજી મહારાજની સામે હાથ જોડીને કીધું કે તમે સમાધિ લઈ લીધી છે અને મારું વચન પાળવા માટે આવ્યા, એનો તો હું આભાર માનું એટલે ઓછો છે, પણ હવે તો મારે તમને કેવી રીતે મળવું, હવે તમે કેમ મને મળશો, કેવી રીતે મળશો? અને ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે આજે જે મળ્યા હતા એ છેલ્લી ઘડી હતી, હવે પછી ક્યારેય મળી શકાશે નહીં, કારણ કે આ લોકોએ મારી સમાધિ ખોદવાની તૈયારી કરી હતી અને એને અંદર જોવું હતું કે રામદેવ છે કે નહીં. એ લોકોએ 3 દિવસ વયા ગયા પછી હવે સમાધિ ખોલવાની વાતો કરી છે, એટલે હવે હું ક્યારેય તમને નહીં મળું. પણ હરભુજી કહે છે કે અમારો શું વાંક, અને તમે ક્યારે પાછા મળશો એ કયો, મને વચન આપો કે મને પાછા મળશો. અને ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હવે પાછું મળી શકાશે નહીં, પણ હું દેગે ને તેગે હસ્યું અને આ પીરાણું છે ને એ પાંચાળમાં જાય છે. જોજો હવે વાત આવી કે રામદેવજી મહારાજ જ્યારે આ સમાધિ ખોલવામાં જ્યારે તૈયારી કરીને એ વખતે રામદેવજી મહારાજ આ રણુજાના માણસોથી રીસાણા હતા. શું કામ? કે મેં ના પાડી હતી સમાધિ હારે છેડછાડ કરતા નહીં, અને છતાંય સમાધિ ખોદવા માટે ગયા એટલે રામદેવજી મહારાજને ક્રોધ આવ્યો. એ રણુજાથી રીસાણા અને કીધું કે હવે પીરાણું છે એ પાંચાળમાં જાય છે, અને એ પીરાણું પાંચાળમાં આવ્યું અને હરભુજીને કહે છે કે દેગે ને તેગે હું હશું. એટલે દેગ તો આપણે સમજીએ છીએ કે રામદેવજી મહારાજની જે દેગ કરવામાં આવે છે, તેગ એટલે જ્યોત, કે જ્યાં જ્યોત હશે, મારો જ્યાં પાઠ થતો હશે ત્યાં હું કોઈ પણ રૂપમાં જરૂર ને જરૂર આવીશ અને આવીશ, ગમે એ રૂપમાં હું મારો જ્યાં પાઠ થતો હશે ને ત્યાં આવીશ. ત્યાર પછી એમ કહેવાય છે કે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી પીરાણું જ્યારે પાંચાળમાં જાય છે એમ કીધું, ત્યારબાદ સમય જતા ગુજરાતમાં ગેબીનાથ અને પાળિયાદ આ બે પ્રગટ પીરાણા છે, અને પાળિયાદમાં જે સંત શ્રી વિહામણ બાપુ થઈ ગયા, એ વિહામણ બાપુ એ પોતે જ રામદેવજી મહારાજ આ સાધુનો રૂપ લઈ અને અવતાર લઈ અને બીજો અવતાર એટલે વિહામણ બાપુ પાળિયાદમાં પોતે એ રામદેવજી મહારાજનો બીજો અવતાર છે. એ પાળિયાદમાં પીર એટલે રામદેવજી મહારાજ પોતે છે. એ પીરાણું પાંચાળમાં આવ્યું અને ગુજરાતની અંદર આજે રામદેવ પીરનો પાઠ ખૂબ થાય છે. અને જે આપણે વાત થઈ કે મેઘવાળ સમાજ છે એ રામદેવજી મહારાજને ખૂબ માને છે. એનું કારણ છે કે જે ખીવણજી હતા એ મેઘવાળ સમાજમાંથી હતા, અને એ પોતે એમ કહેવાય છે કે રણસિંહજી જે હતા રામદેવ પીરના દાદા, એના બંને ગુરુભાઈ હતા. ત્યારથી આ પરિવારને એકબીજાનો નાતો હતો, એટલે મેઘવાળ સમાજ ખૂબ રામદેવજી મહારાજને માને છે. અને હવે વાત કરીએ કે રામદેવજી મહારાજના જે વંશજો હતા એના વંશ ક્યાં સુધી આગળ હાલ્યો એ ટૂંકમાં જો કહું તો પીરાણું તો પાંચાળમાં આવી ગયું, અને પછી સમય જતા રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધા પછી રામદેવજી મહારાજના જે પત્ની નેતલદે હતા એ નેતલદેના ગર્ભમાં એક સંતાન હતું. જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી એ વખતે, અને એ સંતાન એ સમાધિ લીધા પછી જન્મ્યો, અને એની દીકરીનો જન્મ થયો હતો. એ રામદેવજીની દીકરી રામદેવ પીર બાપાએ સમાધિ લીધા પછી એની ઘરે દીકરીનો જન્મ થયો. એનું નામ ચંદ્રકુંવરબા રાખવામાં આવ્યું હતું. અને
એમ કહેવાય છે કે રામદેવજી મહારાજે જે જગ્યાએ સમાધિ લીધી એ રામદેવરા કહેવાનું, અને એના જે બે દીકરા સાદાજી અને દેવાજી, એ દેવાજી છે એ રણુજાથી 20 કિલોમીટર દૂર એક ગામમાં જઈ અને વસેલા, અને સાદાજી છે એ રણુજામાં જ રહેલા, અને તેમના ઘેરે સાદાજીને ઘેરે બે દીકરા જન્મ્યા, એ રાણાજી અને ભાનાજી, અને એનો વંશ આગળ વધ્યો, અને હાલમાં અત્યારે રામદેવજીના જો વંશજ ગણીએ તો ભૌમસિંહજી છે, અને એ રામદેવ પીર મંદિર જે છે સમાધિ સ્થાને ત્યાંના મહંત પણ છે, અને જેટલા રામદેવજીના જે વંશજો છે અને જે મંદિરના મહંત બને એમને પણ સમાધિ આપવામાં આવે છે. આવી કંઈક વાતો હતી રામદેવજી મહારાજની. આ વાતો કોઈ બનાવેલી કે ઉપજાવેલી કાઢેલી નથી. આ રાજસ્થાનના પુસ્તકમાં જે રામદેવરાનું પુસ્તક છે, રામદેવ રામાયણ આ નામનું પુસ્તક છે, એમાંથી આ બધી વાતો મળેલી છે. તો હવે મળીએ છીએ આગળના વિડીયોમાં, અને આવા જ ઇતિહાસ રહસ્યમય વાતો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.